પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો. પહેલો સવાલ છે સમઘટકો એટલે શું? બ્યુટેનના સમઘટકો દોરો સમજાવો. જે સંયોજનના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્રો ભિન્ન હોય તેવા સંયોજનને બંધારણીય સમઘટકો કહેવાય છે. અહીંયા બ્યુટેનના સમઘટકો આપ્યા છે CH4H10. હવે જો કાર્બન 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 સિંગલ બોન્ડ છે અને બરાબર હાઇડ્રોજન કેટલા છે? 10. પહેલું ઉદાહરણ જો તો N બ્યુટેન બરાબર. તો અહીંયા ધ્યાનથી જો તો શું દેખાય છે? કાર્બન કાર્બન જો ધ્યાનથી જોઈએ આપણે તો બરાબર 4 કાર્બન અને બાકીના હાઇડ્રોજન બોન્ડ છે એટલે કે CH3 CH2 CH2 CH3 બરાબર. તેવી રીતે બીજું નીચે આપ્યું છે ધ્યાનથી જુઓ તો શું છે? તો એમાં પણ 4 કાર્બન છે બરાબર અને એટલે કે આણ્વીય સૂત્રો સમાન છે પરંતુ બંધારણીય સૂત્રો બરાબર બંધારણીય સૂત્ર ભિન્ન છે એટલે કે આ આઇસોબ્યુટેન છે અને પેલો N બ્યુટેન છે 2 મિથાઇલ પ્રોપેન અને વંચાય તો શું બોલાય? 2 મિથાઇલ એટલે કે બ્યુટેનના બે સમઘટકો કયા મળ્યા? N બ્યુટેન અને આઇસોબ્યુટેન એટલે કે 2 મિથાઇલ પ્રોપેન બરાબર. આ હતા સમઘટકો. બીજો સવાલ છે બે મુદ્દા લખો. સાબુ અને ડિટર્જન્ટ બરાબર તફાવત છે. સાબુ તેમાં ક્રિયાશીલ સમૂહ કયો હોય છે? COONA એટલે કે સોડિયમ કાર્બોસિલેટ. અને ડિટર્જન્ટની વાત કરીએ તો ડિટર્જન્ટ એટલે પ્રક્ષાલકમાં ક્રિયાશીલ સમૂહ SO3Na એટલે કે સોડિયમ કાર્બોનેટ હોય છે. તેમજ સાબુમાં કઠિન પાણીમાં રહેલા Ca2+ અને Mg2+ ધાતુ આયનો સાથે અવક્ષેપણ પામે છે અને સાબુનો વ્યય થાય છે. જ્યારે ડિટર્જન્ટમાં કઠિન પાણીમાં રહેલા Ca2+ અને Mg2+ ધાતુ આયનો સાથે અવક્ષેપ પામતા નથી અને ડિટર્જન્ટનો વ્યય થતો નથી. ત્રીજો સવાલ ઇથેનના અણુઓ શું? ઇથેનના અણુઓ ઇલેક્ટ્રોન બિંદુ રચના ધરાવતી આકૃતિ દોરો અને તેનું બંધારણીય સૂત્ર લખો. તો આપણે સૌ જાણીએ છીએ કે ઇથેનનું આણ્વીય સૂત્ર એટલે C2H4. ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુનું નિરૂપણ નીચે મુજબ છે. તો અહીંયા જુઓ કાર્બન કાર્બન દેખાય છે અને કાર્બનનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે કેટલો છે? 6. એટલે બાહ્ય કક્ષામાં કેટલા રહેલા હોય છે? એટલે 2 4 એટલે કે બાહ્ય કક્ષામાં 4 હોય. 4 ઇલેક્ટ્રોન પૂરા કરવા માટે જો કાર્બન કાર્બન વચ્ચે 2 બોન્ડ છે બરાબર. અને બીજું કાર્બનને કેટલા જરૂર પડે? 4 આવી ગયા બરાબર. એટલે કે અષ્ટક પૂર્ણ કરવા માટે બીજા 4 જરૂર પડે એટલે એક હાઇડ્રોજન આ બાજુ અને એક અહીંયા બરાબર. એટલે કે આ બાજુ પણ અને એક અહીંયા એ રીતે બરાબર. અહીંયા કાર્બન બરાબર મિથેનના અણુ સાથે એટલે C2H4 બે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે ભાગીદારી કરે છે અને ઇથેનનું બંધારણીય સૂત્ર અહીંયા નીચે દર્શાવ્યું છે તેમ C ડબલ બોન્ડ C અને H સિંગલ બોન્ડ બતાવી દેવાનું બરાબર. આ હતું ઇથેનનું આણ્વીય સૂત્ર મિથેન તેમજ ઇથેનનું બંધારણીય સૂત્રની વાત કરીએ તો કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અને કાર્બન હાઇડ્રોજન એક બોન્ડ કાર્બન હાઇડ્રોજન એક બોન્ડ કાર્બન હાઇડ્રોજન એક બોન્ડ કાર્બન હાઇડ્રોજન એટલે C2H4 બરાબર. આ હતું ઇથેનનું બંધારણીય સૂત્ર. ચાલો આગળનો સવાલ ઇથાઇલની ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરો. ઇથાઇલ એટલે કે એસિટિલિનનું આણ્વીય સૂત્ર આપણને ખબર છે C2H5. ઇથાઇલનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ નીચે મુજબ છે. જો કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ દેખાય છે? તો કાર્બન કાર્બન વચ્ચે ધ્યાનથી જો તો કેટલા બંધ છે? 3 બંધ. અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે એક બંધ કાર્બન હાઇડ્રોજન વચ્ચે એક બંધ એટલે કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે ભાગીદારી થાય છે. એટલે કે કાર્બન કાર્બન 3 બંધ અને એક હાઇડ્રોજન કાર્બન બંધ એક બરાબર. આ હતું ઇથાઇલિન એટલે કે એસિટિલિન બરાબર. એસિટિલિન બરાબર. પાંચમો સવાલ છે બેન્ઝીનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ લખો. તો આપણે જાણીએ છીએ બેન્ઝીનનું આણ્વીય સૂત્ર શું? C6H6 એટલે કે કાર્બન હાઇડ્રોજન વચ્ચે બોન્ડ. તો જો અહીંયા જો કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ એવી રીતે બતાવીને પછી એક હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન એટલે કે કાર્બનના કેટલા 6 અને હાઇડ્રોજનના કેટલા 6 ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી કરીને C6H6 આ રીતે બરાબર શું બનાવે છે? બેન્ઝીન. તો આ રીતે આકૃતિ ધ્યાનથી દોરીને આવવાનું બરાબર. એક્ઝામમાં ભૂલ નહીં થાય તે ધ્યાન રાખજો બરાબર. 6H6. આગળનો સવાલ એસ્ટરનો ઉપયોગ લખો. તો આપણે શું જાણીએ કે એસ્ટરનો ઉપયોગ અત્તર બનાવવામાં થાય છે તેમજ સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે તેમજ ફળની સુવાસ ઉત્પન્ન કરવા માટે અને સાબુની બનાવટ માટે. ચાલો નીચે આપેલા સંયોજનનું બંધારણ સૂત્ર દોરો. 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. હવે ધ્યાનથી જો શું કીધું? મિથાઇલ પ્રોપેન બરાબર. તો મિથાઇલ એટલે કે કાર્બન કેટલા જોઈએ આપણને? 4 બરાબર. 1 2 3 4 બરાબર. દેખાય કે કાર્બન દોરી દઈએ અને બ્રોમો એટલે કે 1 બ્રોમો એટલે પહેલા ઉપર બ્રોમો એટલે કે 1 બ્રોમો બરાબર. આ રીતે દોરવાનું. બીજું છે ઇથેનોઇક એસિડ. ઇથેન એટલે કે કેટલા કાર્બન? 2 કાર્બન બરાબર. એસિડ એટલે COOH 2 કાર્બન થઈ ગયા COOH થઈ ગયું અને બાકીના હાઇડ્રોજન બરાબર. આ હતું ઇથેનોઇક એસિડ. ધ્યાનથી આ રીતે બંધારણીય સૂત્ર લખીને દોરવાનું બરાબર. હવે 8મા સવાલની વાત. સવાલ નંબર 8 કાર્બનના સંયોજનના 4 ગુણધર્મો જણાવો અને સહસંયોજકના 4 ગુણધર્મો જણાવો.
તો આપણે સૌ જાણીએ છીએ કાર્બન સંયોજન સહસંયોજક ગુણધર્મો ધરાવે છે, બરાબર. તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચે હોય છે. તેમની વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળો નિર્બળ હોય છે. તેમજ તેઓ વિદ્યુતના અવાહક હોય અને તેઓ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય અને પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. તફાવત લખો હીરો અને ગ્રેફાઇટ. આપણે શું જાણીએ હીરો કેવો છે? સખત છે, જ્યારે ગ્રેફાઇટ નરમ છે. હીરો કેવો વિદ્યુતનો અવાહક હોય છે, જ્યારે ગ્રેફાઇટ વિદ્યુતનો સુવાહક છે. જ્યારે હીરો પ્રત્યેક કાર્બનના પરમાણુ અન્ય 4 કાર્બનના પરમાણુ સાથે સહસંયોજક બનાવે છે, જ્યારે ગ્રેફાઇટમાં પ્રત્યેક કાર્બનના પરમાણુ અન્ય 3 કાર્બનના પરમાણુ સાથે સહસંયોજક બનાવે છે. હીરામાં વાત કરીએ તો ત્રિપરમાણીય રચના થાય છે, જ્યારે ગ્રેફાઇટની વાત કરીએ તો દ્વિપરમાણીય અષ્ટકોણીય રચના બનાવે છે, બરાબર. તફાવત સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. આઈએમપી છે. તેમાં કાર્બનના પરમાણુઓ માત્ર એક બંધથી જોડાયેલા છે, જ્યારે અસંતૃપ્તની વાત કરીએ તો તેમાં 2 કે તેથી વધુ કાર્બનના પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય છે. એક બંધ આવે તો સંતૃપ્ત, દ્વિબંધ આવે તો કે ત્રિબંધ આવે તો અસંતૃપ્ત, બરાબર. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના સંયોજનો ઓછા ક્રિયાશીલ હોય છે, જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનના સંયોજનો વધુ ક્રિયાશીલ હોય છે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં સંયોજનો સળગે છે ત્યારે ધુમાડો રહિત જ્યોત આપે છે, જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનો જ્યારે સળગે છે ત્યારે કાળા રંગના ધુમાડાવાળી પીળી જ્યોત આપે છે, બરાબર. જ્યારે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો યોગશીલ પ્રક્રિયા કરી શકતા નથી, જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનો સંયોજનો યોગશીલ પ્રક્રિયા આપે છે. આગળનો સવાલ પ્રક્ષાલકો વિશે ટૂંકમાં જણાવો. તો પ્રક્ષાલકો એટલે વસ્તુની સપાટી પર ચોટેલા મેલને દૂર કરવા માટે વપરાતા રાસાયણિક પદાર્થને પ્રક્ષાલકો કહેવાય છે. પ્રક્ષાલકનો અણુ આ રીતે દોરી દેવાનો SO3Na1+, બરાબર. SO3- અને Na1+. રાસાયણિક રીતે પ્રક્ષાલકો લાંબી શૃંખલા ધરાવતા સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર કે ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ આયનો ધરાવતા એમોનિયમ ક્ષાર છે. પ્રક્ષાલકોના વીજભારિત છેડા કઠિન પાણીની હાજરીમાં કેલ્શિયમ તથા મેગ્નેશિયમ આયનો સાથે અદ્રાવ્ય અવક્ષેપિત બનતા નથી, જે દ્રાવ્ય ક્ષાર રૂપે હોય છે. આમ તે કઠિન પાણીમાં અસરકારક રહે છે. સામાન્ય રીતે પ્રક્ષાલકોનો ઉપયોગ શેમ્પૂ અને કપડાં ધોવાના પદાર્થોમાં વપરાય છે. ચાલો 12મો સવાલ. સાબુ અને ડિટર્જન્ટમાં કોણ વધુ અસરકારક છે? પ્રક્ષાલક. શા માટે સાબુ કરતાં ડિટર્જન્ટનો ઉપયોગ વધારે વધ્યો છે? કેમ? શા માટે? આપણે સૌ જાણીએ કે સાબુ અને ડિટર્જન્ટમાં વધુ અસરકારક કોણ છે? પ્રક્ષાલક એટલે કે ડિટર્જન્ટ. કઠિન પાણીમાં રહેલા Ca2+ અને Mg2+ ધાતુના આયનો સાથે સાબુ પ્રક્રિયા કરી અવક્ષેપિત પામે છે, જ્યારે સાબુનો વ્યય થાય છે. જ્યારે ડિટર્જન્ટ Ca2+ અને Mg2+ ના ધાતુ આયનો સાથે દ્રાવ્ય ક્ષાર આપે છે. આમ ડિટર્જન્ટ વધુ અસરકારક અને પ્રક્ષાલક છે. તેમજ ડિટર્જન્ટ Ca2+ અને Mg2+ ધાતુના આયનો સાથે અવક્ષેપન પામતા નથી, પરંતુ દ્રાવ્ય ક્ષારો પામે છે. આ કારણે ડિટર્જન્ટનો વ્યય થતો નથી. પરિણામે સાબુના પ્રમાણમાં ડિટર્જન્ટ ઓછો વપરાય છે. આથી લોકો સાબુ કરતાં ડિટર્જન્ટનો વધુ ઉપયોગ કરે છે.